નમસ્કાર મિત્રો, આ વનસ્પતિ ઘણા એવા રોગોની અંદર આપણને રાહત આપી શકે છે. તો આ વનસ્પતિનું નામ છે મિત્રો, આપણે હિન્દીમાં એને રતનજ્યોત તરીકે ઓળખીએ છીએ. અને આ વનસ્પતિ આપણને ઘણી જગ્યાએ ખૂબ સરળતાથી મળી પણ જાય છે. તો હવે એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ ના કરીએ તો આપણને નુકસાની પણ આપણને ભોગવવી પડી શકે. તો ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ જે છે એનો યોગ્યપણે આપણને ખ્યાલ ના હોય કે આપણે કેવા સંજોગોની અંદર એનો કઈ રીતનો ઉપયોગ કરી શકીએ, અને ભૂલથી પણ એવા સંજોગો સર્જાય તો આપણને ઘણી એવી તકલીફ પણ આપણને ભોગવવી પડી શકે. તો આ રતનજ્યોત વનસ્પતિ જે છે એ ઘણા રોગોની અંદર આપણને રાહત આપી શકે છે, પણ એને યોગ્યપણે આપણે ઉપયોગ કરીએ તો જ એની અંદર આપણને રાહત મળી શકે. તો આ વનસ્પતિની અંદર છે મિત્રો ઘણા એવા ગુણધર્મ પણ છે. એન્ટીબેક્ટેરિયલ ગુણ છે, એન્ટીઓક્સિડન્ટ ગુણ છે, અને વાયરલ ઇન્ફેક્શનથી પણ આપણને આ રતનજ્યોત વનસ્પતિ આપણને રક્ષણ આપી શકે છે. તો હવે એ કયા રોગોની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ, કઈ રીતના કરી શકીએ? તો સૌથી પહેલાં તો આપણે ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય, એટલે કે ઘણી વખત આપણે કોઈ પણ મોસમની અંદર આપણે ત્વચા પર ઘણી વખત ચામડી લાલ થઈ જતી હોય, ઝીણી ઝીણી ફૂલ્લીઓ પણ થતી હોય, તો એવા સંજોગો સર્જાય, તમને ખંજવાળ આવતી હોય, ચામડી એકદમ સૂકી થઈ જતી હોય, રૂક્ષ થઈ જતી હોય, તો એવા સંજોગોની અંદર પણ આ રતનજ્યોત વનસ્પતિ આપણને ઘણા એવા ફાયદાઓ આપણને આપી શકે. અને બીજું કે આપણે સાંધાઓની અંદર દુખાવો થતો હોય, એટલે કે વાના રોગોની અંદર, એટલે ઘણી વખત આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય, એટલે આપણે દરેક સાંધાઓની અંદર દુખાવો થતો હોય છે. એટલે ઘણી વખત ખાસ કરીને આપણે શિયાળા ઋતુની અંદર સૌથી વધારે દુખાવાની સમસ્યા વધતી હોય છે. એટલે કે આપણા શરીરની અંદર જે સાંધાઓની અંદર વાયુ બ્લોક થઈ જાય તો એ વાયુ પણ છૂટું કરી શકે છે, જેથી કરીને આપણે સાંધાઓની અંદર જે દુખાવો થાય છે એની અંદર પણ રાહત આપી શકીએ. અને બીજું કે આપણે ઘણી વખત પેટની અંદર બળતરા થતા હોય, તમે ઠંડુ પીણા પીતા હો, ઠંડો ખોરાકનું સેવન કરતા હો, તો પણ આપણા પેટની અંદર જો તમને બળતરાનો અનુભવ થતો હોય, ગરમીનો અહેસાસ થતો હોય, અપચારની સમસ્યા હોય, ગેસની સમસ્યા હોય, તો એવા સંજોગોની અંદર પણ આ રતનજ્યોત વનસ્પતિ ઘણો એવો ફાયદો આપણને આપી શકે. તો આ એના બીજ છે, તો આ બીજનું તેલ પણ ઘણું એવું ઉપયોગી છે મિત્રો, પણ એનો યોગ્યપણે આપણે ખ્યાલ હોય, જાણકારી હોય તો જ આ બીજના તેલનો આપણે ઉપયોગ કરી શકીએ. અને બીજું કે ઘણી વખત આપણે શરીર પર એવા સંજોગો સર્જાઈને જખમ થાય, ચોટ વાગી જાય, તો એની અંદર પણ આ રતનજ્યોત વનસ્પતિ આપણને ઘણો એવો ફાયદો આપણને આપી શકે છે. તો હવે સમજી લઈએ કે ત્વચા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એની અંદર આનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ. તો એવા સંજોગોની અંદર તમારે આ વનસ્પતિના પાનનો રસ લેવાનો, સરખા ભાગે એની અંદર નારિયેળનું તેલ નાખી દો સરખા ભાગે, અને જે જગ્યા પર તમને ત્વચાની ઉપર કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય એવા સંજોગોની અંદર તમે એનું માલિશ કરો, એટલે તમને જે ત્વચા રોગો છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને સાંધાઓની અંદર દુખાવો થતો હોય, શરીરની અંદર સોજાની સમસ્યા આવતી હોય, તો એવા સંજોગોની અંદર તમારે પાનનો રસ નથી પીવાનો, ફક્ત પાનને ઉકાળો અને એનો કાઢો બનાવીને જો તમે 1 થી 2 ચમચી 2 દિવસના અંતરે જો તમે પીવાનું રાખશો, એટલે તમને સાંધાઓનો અંદર જે દુખાવો થાય છે, વાના રોગથી તમને ખૂબ પરેશાની થતી હોય, પેટની અંદર તમને બળતરાનો અનુભવ થતો હોય, ગેસની સમસ્યા છે એની અંદર, અને શરીરની અંદર સોજાઓની સમસ્યા વધી રહી છે, તો એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને જખમની અંદર જલ્દી જો આપણે રિકવરી મેળવવી હોય તો એની અંદર તમારે પાનનો રસ, નારિયેળનું તેલ અને થોડું હળદર મેળવી અને એનો લેપ કરો, એટલે એ જખમની જે સમસ્યા છે એની અંદર એ ઝડપથી રિકવરી આપણને મળી શકશે. તો હવે કેવા સંજોગોની અંદર આ રતનજ્યોત વનસ્પતિ છે એનો આપણે ઉપયોગ ના કરી શકીએ, એનું નુકસાન આપણને કઈ રીતના થઈ શકે? જો મિત્રો તમને હાઈ બીપીની સમસ્યા હોય, પ્રેશર વધી જતું હોય કોઈ પણ સંજોગોને અનુસાર, તો તમે બિલકુલપણે આ પાનના રસનો બિલકુલપણે આપણે ઉપયોગ કરવાનો નથી. હા, તમે બાહ્ય રીતે તમે ઉપયોગ કરી શકો, પણ એના રસનો બિલકુલપણે ઉપયોગ કરી ના શકો, જેથી કરીને આપણે જે હાઈ બીપીની સમસ્યા છે એ વધી પણ શકે. તો ખાસ કરીને એટલું ધ્યાન રાખજો
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.